ચેનલ ઓફ વડોદરા। સુરત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રાષ્ટ્રીય સલામતી 2025નો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોને પોતાના ગળાના ભાગે સેફટી બેલ્ટ, મફલર, હાથ રૂમાલ તેમજ અન્ય કપડાથી તેમજ સ્ટીયરિંગ પર સેફટી ગાર્ડ લગાવીને બચાવવા અંગેની સમજ આપવામાં આવી હતી। ત્યારે આ વિતરણને લઈને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। 14મી તથા 15મી જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણના તહેવારની ઉજવણી ગુજરાતમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવે છે, જેમાં જાન્યુઆરી માસની શરૂઆતથી જ લોકો પતંગ આકાશમાં ઉડાવવા લાગતા હોય છે। એકબીજાના પતંગ સાથે પેચ લગાવીને કાપતા હોય છે। ત્યારે કપાયેલા પતંગની દોરી જાહેર માર્ગો પર પસાર થતાં જ ટુ વ્હીલર ચાલકોના ગળામાં ફસાઈ જવાથી માનવ અકસ્માત, મૃત્યુ જેવા બનાવો જાહેર રોડ પર બનતા હોય છે। આવા અકસ્માતને રોકવા માટે ટુ વ્હીલર વાહન ચાલકોને તેમના ગળાના ભાગે સેફટી બેલ્ટ, મફલર, હાથ રૂમાલ તથા બાઇકની આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવવા માટે ટ્રાફિક શાખા તરફથી આ કામગીરી કરવામાં આવી રહી છે।